હેલો દોસ્તો, આમાંથી ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો, તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે શિવજી અને ડમરૂનો સંબંધ વિશે જણાવીશું. તો દોસ્તો, ચાલુ કરીએ વિડીયો. શિવજી અને ડમરૂનો સંબંધ હિન્દુ માત્ર ધર્મમાં અત્યંત પવિત્ર અને પ્રતિકાત્મક માનવામાં આવે છે. આ ભગવાન શિવના હાથમાં રહેલું ડમરું માત્ર એ વાદ્ય નથી, પરંતુ સૃષ્ટિના સર્જન, જ્ઞાન અને નાદનું પ્રતીક છે. પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે ભગવાન શિવે તાંડવ નૃત્ય કર્યું ત્યારે તેમના ડમરુમાંથી નીકળેલા દિવ્યનાદથી બ્રહ્માંડમાં પ્રથમ ધ્વનિ ઉત્પન્ન થયો. આ ધ્વનિમાંથી સંસ્કૃત ભાષાના મૂળ અક્ષરો અને વ્યાકરણના સૂત્રો સૂત્રો પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. ડમરૂનો આકાર પણ વિશેષ અર્થ ધરાવે છે. તેને બંને બાજુઓ સર્જન અને સહાનું પ્રતીક છે, જ્યારે વચ્ચેનો ભાગ સંતુલન અને જીવનના પ્રવાહને દર્શાવે છે. ભગવાન શિવને સહંકાર દેવ માનવામાં આવે છે, પરંતુ તેમનો સંહાર હંમેશા નવા સર્જન માટેનો માર્ગ તૈયાર કરે છે. તેથી ડમરૂ જીવનના અનંત ચક્રનું પ્રતીક માનવામાં આવે છે. શૈવ પરંપરામાં ડમરૂને આધ્યાત્મિક શક્તિ, સકારાત્મક ઉર્જા અને દિવ્ય ચેતનાનું પ્રતીક માનવામાં આવે છે. મહાશિવરાત્રી જેવા પવિત્ર તહેવારોમાં ડમરૂ વગાડવાની પરંપરા આજે પણ જોવા મળે છે. ભક્તો માને છે કે ડમરૂ પવિત્ર નાદ મનને શાંત કરે છે, નકારાત્મક દૂર કરે છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે. તેથી શિવજીનું ડમરું ભક્તિ, જ્ઞાન અને સૃષ્ટિના શાશ્વત નાદનું અનોખું પ્રતીક છે. દોસ્તો, આપણે આ વિડીયોમાં જણાવ્યું કે ભગવાન શિવજી અને ડમરૂનો સંબંધ વિશે જણાવ્યું. તો દોસ્તો, તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, તો તમને દરરોજ નવું